સામેવાળા બિચારાને નોકરી ધંધે જવાનું હોય તો એના ટાઈમ પરિવારને ખુલ્લું રાખવું પડે ને કારણ ટેમ્પરેચર એટલું વધી જાય ને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજના વ્લોગમાં જેમ કે મારા રૂટિન પ્રમાણે જે રનિંગ છે, યોગા છે, મેડિટેશન છે, પછી જે વર્કઆઉટ છે, તો આજે મારે જીમમાં વર્કઆઉટ કરવાનું છે. જેમ કે વેઇટ મારવાનું છે, જેમ કે ચેસ્ટ વધારે મારવાની, ડેડલિફ્ટ વધારે મારવાની ને સ્કોટ. તો આ વસ્તુ છે. તો આજે તમને વિડીયોમાં એ બતાવીશ, મારા ટ્રેનિંગ બી બતાવીશ, જેમ નોર્મલ લાઈફમાં જે મારું રૂટીન છે એ પણ તમને હું બતાવીશ. મારી કોફીમાં સુગર નહીં નાખું, ખાંડ નાખતો જ નથી, ખાલી કોફી નાખું, દૂધ ગરમ કરું એ નાખું. મારી રીત અલગ છે. જેમ કે દૂધ ગરમ કરી નાખું, પછી આમાં કોફી નાખી દઈશ, બસ ખાલી દૂધ ગરમ કરીને કોફીમાં મિક્સ કરી નાખવાનું. ના સુગર, વિધાઉટ સુગર. સુગર હું કન્ઝ્યુમ કરતો નથી ને, કેમ કે સ્ટેમિના માટે સુગર બહુ ખરાબ વસ્તુ છે શરીર માટે બી. ભવિષ્યમાં બી સુગર ન રહે, તેના માટે દૂધ ગરમ કરી લેવાનું છે આપણે, પછી આમાં નાખી દઈશું. હું આ કોફી હમણાં અહીંયા નથી પીતો, જેમ કે જીમમાં જઈને પીઉં છું. જેમ કે 15-20 મિનિટ, અડધો કલાક બાકી હોય ને તો ત્યારે જીમમાં જઈને પીશ. ને આમાં મારું આ ડિજિટલ વાળું છે, આ ડિજિટલ વાળું ને આમાં ખબર પડે કે કેટલું ગરમ છે એમ. તો કાલે દૂધ આમાં જેટલું કહેવાય ને કે તરત ગરમ થઈ જાય એટલે તરત ઉપર ઢાંકી નહીં દેવાનું. મેં કાલે ઢાંકી દીધું ત્યાં જાણે બ્લાસ્ટ થયો મારા ઉપર. કેમ કે એ વધારે ગરમ હોય ને તો અંદર વરાળ એટલી ભરાઈ જાય ને તો બ્લાસ્ટ થયો, ફાટતા દે નહીં. એટલે જેટલું બને એટલું આનાથી અવેરનેસ રાખવી જરૂરી છે. પછી મેં આનું જોયું ત્યારે ખબર પડી કે 100 ડિગ્રીથી ઉપર વધારે ગરમ નહીં રાખવાનું. આ દૂધ ગરમ થઈ ગયું, સિમ્પલ વસ્તુ છે. અંદર નાખી, જેટલું જોઈએ એટલો ml નાખી, બસ વધેલું મૂકી દેવું. થોડી વાર આને ખુલ્લું રાખવું પડે ને કારણ ટેમ્પરેચર એટલું વધી જાય ને તો બ્લાસ્ટ થાય. તો ગાઈઝ હવે તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે જેવી જીમમાં, તો હું તમને જીમમાં જઈને મળું. નાની ક્લિપ મૂકી, કાયમ ટ્રેનિંગના એટલા બધા વિડીયો મૂકું તો તમને પણ નહીં ગમશે. એના માટે હું નાની ક્લિપ મૂકી દઈશ. તમને મારા આખા દિવસનું પ્રોગ્રેસ શું કરું એ મારા બ્લોગમાં તમને જાણવા મળશે. ઘણી એવી બધી ઇન્ફોર્મેશન તમને જાણવા મળશે. ઘણા લોકો મને મળે જે અમારા ઘરમાં ફ્લેટમાં રહે છે ને, એ લોકો મળતા હોય તો કે એ પૂછે કે ભાઈ તમે શું કરો, કેટલો પગાર છે. ત્યારે મારી પાસે ખાલી એટલું કામ કે ભાઈ હું જવાબ નથી, હું બહુ જવાબ નહીં આપું ને બહુ લાંબી વાત નહીં કરું. એમ કહી દેમ કે હમણાં હું ટ્રેનિંગ કરું છું, ફાઇટ કરવાની છે, ફાઇટના પૈસા મળે. ગાઈઝ રસ્તામાં આવી રીતે કોઈની હેલ્પ કરતા રહેવું. સામેવાળા બિચારાને નોકરી ધંધે જવાનું હોય તો એનો ટાઈમ બચી જાય. હું રસ્તા પર જોઉં એટલે હું તરત જ હેલ્પ કરતો હોઉં છું. એટલે તમે પણ આવી રીતે હેલ્પ કરતા રહેજો કોઈ. જીમમાં ગણપતિ ગાઈઝ સાચું કેમ ને તો મને અમુક વસ્તુમાં એટલું હસવું આવે ને ક્યારેક કે જીમમાં આવું ને તો એ બ્રેકઅપવાળા સોંગ વાગતા હોય ને એકદમ જૂના ગીત વાગતા હોય. પછી બધા ચેસ્ટ જ મારે વધારે, બાઇસેપ બહુ મારે. તો એ જીમની અલગ મજા છે. તમે પણ જાઓ, આખા દિવસમાં 1 કલાક તમે પણ આપો, તમારું શરીર રાખો સારું. હવે જીમ થઈ ગઈ છે, હવે જશું ઘરે. ડાયટ હરખી લેવી પડશે, ખાવાનું રાખવું પડશે. બહારનું ખાવાનું તો થોડું બી નહીં ચાલશે.